અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીના દર્શન કરવાનો અવસર। સવારના 8:30 કલાકે પૂજા વિધિ સંપન્ન કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે। 18 કિલોમીટર રૂટમાં આ ફરતી રથયાત્રાના ઠેર ઠેર લોકો સ્વાગત કરવાની સાથે શરબત, ચણા, શીરો જેવી પ્રસાદીનું વિતરણ પણ કરે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે, જેમાં જુદા જુદા પ્રકારના ફ્લોટ્સ છે, એટલે કે પર્યાવરણની જનજાગૃતિ, વિષય, વ્યસન મુક્તિ, રાષ્ટ્રપ્રેમ જેવા જનજાગૃતિના ફ્લોટ્સ જોવા મળી રહ્યા છે। આ વર્ષે ખાસ કરીને પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષો વધુમાં વધુ લોકો ઉછેર કરે તે માટે રોપાનું સવિશેષ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાથી, ઘોડા તેમજ સ્કેટિંગ કરતા બાળકો તેમજ અખાડાના જુદા જુદા કરતબોથી લોકો આકર્ષાઈ રહ્યા છે। ભાવનગરની રથયાત્રા રાજ્યની બીજા ક્રમની રથયાત્રા માનવામાં આવે છે। રથયાત્રા દરમિયાન મેઘરાજા પણ અભિષેક કરી રહ્યા હોય તેમ વરસાદ ચાલુ થયો છે અને બીજી બાજુ ભગવાનના દર્શન કરવા માટે ભાવિકો પણ ભારે ભીડ લગાવી રહ્યા છે।